નમસ્કાર દોસ્તો, વાત છે ઘણી હેરાન કરી દેવાવાળી છે. વાત છે એ જીવનની ગતિની છે. અત્યારે ચાઇના છે એઆઈનું હબ બનીને રહી ગયું છે. ચાઇના છે મેન્યુફેક્ચર ઇલેક્ટ્રોનિક્સનું હબ બનીને રહી ગયું છે. કોઈ પણ બ્રાન્ડ છે, કોઈ પણ કંપની છે, એ સૌપ્રથમ કોઈ પણ વસ્તુ સ્ટાર્ટ કરવા માગતી હોય તો સૌથી પહેલાં એને ચાઇના પાસે જવું પડે. બાકી વાત સંભવ બને નહીં. એને ટેકનોલોજી જોઈએ તો ચાઇના પાસે જવું પડે, જાપાન પાસે જવું પડે. અને ભારત પાસે આવે તો ભ્રષ્ટાચાર સિવાય કંઈ એને મળે જ નહીં. બાકી કંઈ ચોંકાવનારી વાત નથી. આપણે એમ કહીએ કે મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા, બધી જ વસ્તુ ચાલે, પણ એ ખાલી બતાવવા માટેની છે. બધી જ વસ્તુ ઇમ્પોર્ટ તો ચાઇનાથી થતી હોય છે. સિમ્પલ વાત છે. પરંતુ આપણા દેશના લોકોને થોડું સેટિસ્ફેક્શન મળે અને એમાં જેટલો રોજગાર છે એના કરતાં રોજગાર જેટલો ગુમાવાય છે એનો આંકડો વધારે છે. મારું નામ છે ફાલ્ગુન ડાભી. તમે બધા જ લોકો જોઈ રહ્યા છો ફાલ્ગુન ડાભી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ. અને આજના વિડીયોમાં તમારા બધા જ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે બધા જ લોકોને જરૂર છે તો જાગૃત થવાની, આપણે બધા જ લોકોને જરૂર છે તો અવેર થવાની. અવેરનેસ જ્યારે જીવનમાં આવશે ત્યારે સૌથી પહેલાં ટાસ્ક બનીને આવશે, એના સિવાય વાત બને નહીં. અને ટાસ્કથી આપણે બધા જ લોકો ગભરાઈએ છીએ. જીવનમાં કંઈક નવીનતમ વસ્તુ થાય તો એ નવીનતમ વસ્તુથી આપણે ગભરાઈએ છીએ અને એનાથી આગળ છે આપણે જવા જ માગતા નથી. આપણે કોઈ પણ કામ કરીએ છીએ, કામમાં પહેલી વસ્તુ તો બાધા બનશે તમારું મન છે, અને બીજી વસ્તુ બાધા બનશે તમારું શરીર છે. તમે કોઈ પણ એક્ઝેક્ટ કામ કરવા બેઠા એટલે સૌથી પહેલાં એમાં શરીર વિરોધ કરશે. તમારે બેસવું હશે, થોડીક વાર તમે પગ ઉપર પગ ચડાવીને બેસશો, થોડીક વખત હાથથી રમવા માંડશો, થોડીક વખત તમે કામમાં તો ધ્યાન દેતા જશો, પરંતુ તમારું મગજ છે એ બીજે જ કામ કરતું હશે. એટલે આવી બધી વસ્તુની બાધા તો આપણા બધા જ લોકોને, અને જે કોઈ પણ વ્યક્તિ જીવનમાં સાર્થક થાય છે, જીવનનું યુદ્ધ લડે છે, કાં વીરગતિને પ્રાપ્ત કરે છે, કાં પછી એનો વિજય થઈ જાય છે. જો વિજય થાય તો એ યશ ભોગશે, યશ એને મળશે. અને જો વીરગતિને પ્રાપ્ત કરે તો પણ એને યશ તો મળશે જ. ઓલી વસ્તુ ભોગવશે જો જીવતો રહેશે તો. અને એના કરતાં પણ મોટી વાત છે કે વીરગતિને પ્રાપ્ત થવું, જીવનનો જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી દેશ માટે લડવું, સ્વયંની જાતને મુક્ત કરીને છે કોઈ સર્વશ્રેષ્ઠ કાર્યમાં છે જોખી દેવું. આપણે બધા જ લોકો શરૂઆતમાં જ્યારે માર્ગમાં આગળ વધશું ત્યારે સૌથી પહેલો વિરોધ બનશે આપણો મગજ છે. કેમ કે નવી નવી વસ્તુ કરવાથી આપણે બધા જ લોકો ટેવાયેલા નથી. અને આ ટેવાયેલ ના હોવાને કારણે છે સૌથી પહેલાં તો આપણા મગજ સાથે ભેદ થશે. સૌથી પહેલી લડાઈ તમારા મગજ સાથે હશે, બાકી લડાઈ છે દુનિયા સાથે હશે. સૌથી પહેલાં તમારે લડાઈ જીતવી જોશે છે મન સાથે જીતવી જોશે. સૌથી પહેલાં જ્યારે આપણે બહુ ઝાઝા વર્ષો પહેલાં વહી જઈએ તો વાંદરા હતા. એમાંથી એક વાંદરો છે 2 પગે ચાલવાનું ચાલુ કર્યું, એક વાંદરાએ. બાકીના બધા જ વાંદરા આશ્ચર્યચકિત થઈ ગયા ને એની ઉપર દાંત કાઢતા હતા. અને સમય જતાં વાંદરાને એ વાત તો ભૂલાઈ ગઈ કે 2 પગે ચાલવા માંડ્યા એટલે 2 હાથ છે મુક્ત થઈ ગયા, 2 હાથ ફ્રી થઈ ગયા. અને જે 2 હાથ ફ્રી થઈ ગયા છે એનાથી જે કંઈ પણ કાર્ય કરવું હોય એ સંભવ છે. પરંતુ એ વાત ભૂલી ગયા. અને અત્યારે એટલું બહોળું અંતર વધી ગયું છે એક મનુષ્યમાં ને એક વાંદરામાં કે જેને પરખી શકવું છે એક બહુ મોટો ટાસ્ક બને. કદાચ ચાર્લ્સ ડાર્વિને કહ્યું કે વાંદરા અને મનુષ્યમાં જે ભેદ છે એને જે સમજાવ્યું કે આપણે એની જ પ્રજાતિ છે, તો સૌથી પહેલાં તો કોઈ માનવા માટે તૈયાર નહોતા. પછી રિસર્ચ થયું અને પ્રૂફ થયું કે આપણે બધા જ લોકો જે મનુષ્ય છે વાંદરાની જ એક પ્રજાતિ છે. આપણે વાતને સમજવી જોશે. અત્યારે વાંદરામાં અને મનુષ્યમાં જેટલું અંતર વધી ગયું છે એટલું જ અંતર વધશે વિદેશના દેશમાં, ચાઇનામાં, અમેરિકામાં, એ પછી જાપાન હોય અને ઇન્ડિયા હોય. આ બહોળું અંતર છે ને વધતું જ જશે. આપણે ભ્રષ્ટાચારની દુનિયામાં રહીશું, આપણે સ્વયં વિશે જ વિચારશું તો પછી વાત તો અઘરી થવાની જ છે. અને ભવિષ્ય છે દુર્બળ બનવાનું છે. આપણે બધા જ લોકોને આ બધી જ વસ્તુમાંથી બહાર આવવું જોશે, થોડું જાગૃત થવું જોશે અને બસ યુદ્ધ કરવું જોશે. જેમ અર્જુને ગીતામાં કર્યું હતું એમ, અર્જુને મેદાનમાં કર્યું હતું એમ, અર્જુને પોતાનું પૂર્ણ લોહી રેડીને છે પોતાનું જીવન આપી દીધું હતું. એવી રીતે મળતા રહીએ આવા વિડીયો સાથે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.